બોલો સદગુરુ દેવ કી જય. જે સંતો મનુષ્ય જીવનમાં ગુરુ શરણ સેવી અને નિર્વાણ પદને પામ્યા, એ સંતોના નિર્વાણ દિન ઉજવાય છે ને. નિર્વાણ દિનની ઉજવણી શા માટે? એના જીવનમાંથી નિર્વાણ પદ પામવાની પ્રેરણા આપણે લેવાને માટે, કે એ આપણા જેવા મનુષ્ય હતા છતાં જીવનની અંદર એવી શું કમાણી કરી કે હજારો લાખો કરોડો લોકો એના ચાહકો થયા. જે સામાન્ય મનુષ્ય હોવા છતાં બ્રહ્મ સ્વરૂપે ભાસતા થયા, તો શેનાથી? કે નિર્વાણ પદની પ્રાપ્તિથી. તો એ સંતોના જીવનમાંથી નિર્વાણ પદની પ્રેરણા લેવાને માટે આપણે તિથિ ઉત્સવો કરતા હોઈએ છીએ. ને ખરેખર જીવનમાં કંઈ પ્રગતિ કરવી હોય તો જેણે પ્રગતિ કરી હોય એની પ્રેરણા લઈએ ને આપણે, કે લે આ ભાઈ તો પેલા ચાની કેબિન હતી ને ચા વેચતો હતો, એને આવડો મોટો બંગલો, આવડો મોટો એને કારોબાર કેમ થઈ ગયો, આવડો મોટો શ્રીમંત કેમ થઈ ગયો? એક રેકડી આંકવા વાળો, ચાની કેબિન રાખીને ચા વેચવા વાળો, કે એને એવી પ્રેરણા થઈ કે ચા વેચવા કરતા ચાની ભૂકી વેચું. ચા વેચવામાં દી નહીં વળે, ચાની ભૂકીનો ધંધો કર્યો ને એટલે ફાવી ગયો, એટલે ફાવી ગયો. એમ આપણે ખાલી પેટની ડબરી ભરવાને માટે જે પુરુષાર્થો કરીએ છે ને, એ શા વેચવા જેવું છે. એમાં બહુ ભમરો ન ઉગડે. પણ આવા સંતોની પ્રેરણા લઈને વિષયોમાંથી વૃત્તિને પાછી વાળીને વિષયોનો સ્વામી જે પરમાત્મા છે એ પરમાત્માનું ભજન કરીએ ને, એ શાની ભૂકી વેચવા જેવું છે. એમાં કાંઈક સાહુકાર થવાય, એમાં કાંઈક સાહુકાર થવાય. બાકી પેટની ડબરી ભરવાવાળા દુનિયામાંથી કેટલાય વહી ગયા, કોઈના નામ નિશાન નથી. પણ સાજેલ ઝૂંપડીમાં રહીને સદગુરુ પરમાત્માનું ભજન કર્યું, એની શ્રીમંતાઈ એટલે એની ભજનની કમાઈ અટાણે વિશ્વ લેવલે દેખાય છે. વિશ્વ લેવલે દેખાય છે. જીવા બાપા લગભગ સાજ વેચતા કે નહીં. ઉગારામ દાદા પાસેથી પ્રેરણા મળી કે હવે ભૂકી વેચવી છે, ભૂકી. ઓહો, ભજન કર્યું. શાની હોટલ વાળો માણસ જીવારામ યોગી થઈ ગયો. પ્રેરણા કંઈક સંતોના જીવનમાંથી લઈએ તો આપણા જીવનની અંદર ભક્તિ માર્ગે કંઈક પ્રગતિ થાય.
ને મનુષ્ય જીવનની અંદર ખરેખર પ્રાપ્ત કરવા જેવું કંઈ હોય તો નિર્વાણ પદ છે, એટલે આત્મપદ છે. અને આત્મપદ એટલે ગુરુપદ છે, ઈશ્વર પદ છે. એ મનુષ્ય જીવનની અંદર પ્રાપ્ત કરી શકાય છે. તો નિર્વાણ પદને પામવાને માટે શું કરવું? કે સંતો નિર્વાણ પદને પામ્યા તો એની કમાઈ પ્રસિદ્ધ દેખાય છે. તો આપણે પણ એ નિર્વાણ પદને પામીએ અને પામવાની પ્રેરણા લઈએ તો જ આ બધી ઉજવણીઓ કામની. બાકી રૂઢિશિલાની જેમ ઉજવી નાખીએ તો પછી એક ઓલો હરપના લીસોટા જેવું થાય. પણ સંતોના જીવનમાંથી પ્રેરણા લેવાને માટે આ બધા ઉત્સવો છે. તો એ પદને પામવાને માટે શું કરવું? કે કોઈ સદગુરુ સંતનું ચરણ પ્રાપ્ત કરીને નામની ઓળખાણ કરીએ, જે નામથી બહુ બંધન છૂટે છે, જે નામથી વિષયનું બંધન છૂટે છે, જે નામથી કર્મનું બંધન છૂટે છે, એ નામની ઓળખાણ કરાવનાર સદગુરુ સંત છે. પણ એ ક્યું નામ? જગતમાં ઘાટ રંગ રૂપ આકાર પદાર્થોના તો કોઈ નામના પાર નથી ને. જે જે પદાર્થ એના ઉપર એ પદાર્થની લેતી દેતી કરવાને માટે નામનો ઠરાવ મૂકવામાં આવ્યો હોય ને, એ ભાઈ ઓયલું દે, એ ભાઈ ઓયલું, પણ કયું ભાઈ ગાડલું દે. ગાડલું બોલો તો તમને હામો માણસ જોતો હોય ગાડલું દે, એ ઓલું દે, પણ શું ઓલું કરે? પાણીનો કળશિયો ભર દે. એ વ્યવહાર વસ્તુની લેતી દેતીના વ્યવહાર માટે નામની જરૂર છે ને, કે નથી જરૂર? આપણા દેહના વ્યવહાર માટે પણ ફઈબા વ્યવહાર ચલાવવાને માટે નામનો માથે સિક્કો મારે છે ને, એનાથી આખી જિંદગીનો વ્યવહાર ચાલે છે. એ તો ઉગારામ દાદા કે જે પદાર્થ ઘાટ જોવો એના ઉપર કલપવામાં આવ્યું છે નામ, પણ એ ઠરાવ છે મનુષ્યનો. આને ગાડલું કેવું એ કોઈને ઠરાવ કર્યો? આને લોટો કેવો એ કોઈને ઠરાવ કર્યો? આને પાણીનો ગોળો કેવો એ કોઈને ઠરાવ કર્યો? એ ઠરાવ મનુષ્યનો છે. એ ઠરાવ મનુષ્યનો છે. જે સંતો નામ ભજે છે એ કોઈ મનુષ્યનો ઠરાવ નથી. એ કોઈ મનુષ્યનો ઠરાવ નથી. નામ ઠરાવથી બહાર છે. મનુષ્યના ઠરાવથી નામ બહાર છે. એ નામ બંધી છોડ છે. અને એ નામ કેવળ નારાયણનું જ નિર્ગુણ સ્વરૂપ છે. નામ એટલે નારાયણનું, પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. આપણી ભાષામાં ગુરુનું નિર્ગુણ સ્વરૂપ છે નામ એટલે. એ નામમાં મન લાગે, મન નામનું સ્મરણ કરે, આ ભૂકીનો વેપાર છે. મન નામનું સ્મરણ કરે ને, આશાના કપનો નહીં, ભૂકીનો વેપાર છે. ડાયરેક્ટ આસામમાંથી આવે. ઘટાકાશમાં જે નામ ગાજી રહ્યું છે, એ નામ પોતે જ નિર્વાણ પદ છે. નામ છે એ જ નિર્વાણ પદ છે, આત્મપદ છે. તો ગોરખ જતીએ ગાયું કે નામ હે નિર્વાણી દાતા, નામ હે નિર્વાણી ખમૈયા ખલકો પેરો દાતા, નામ હે નિર્વાણી. નામ એ નિર્વાણ પદ છે. પણ આ નિર્વાણ પદને પામવું હોય તો
તમારે ખમૈયાનો ક્ષમા નામનો ખલકો પહેરવો પડે. સાધુ બનવું હોય તો ભેખ પહેરવો પડે ને. ભેખ પહેરીએ તો સાધુ બનીએ. એમ ખમૈયા નામનો ખલકો, જો નિર્વાણ પદને પામવું હોય તો ખમૈયા નામનો ખલકો પહેરવો પડે. ભક્તિ કરતા જગતમાં લોકો તમને ગમે એ કહે એ તમારે ખમી ખાવું પડે. કોઈ સારા કહે ને કોઈ બુરાઈ કહે. જોજો ને હવે એ સત્સંગમાં મીંડા છે જવા ને આવવા ને દોડા કરવા ને થોડાક દીમાં ભૂખ મરો એને આવી જાય. એ ભૂખે મરવાના ધંધા, ખોટી લત લાગી. એમાં કાંઈ છોકરા ગુગરે ન રમે. તમારી નિંદા ટીકા કરે, તમારી મોળી વાતો કરે, કારણ વગર તમારા માર્ગની અંદર અવરોધ કરે. આ બધું ભક્તિ કરવી હોય તો ખમી ખાવું પડે. અને એનો જરાય આપણે મનમાં રોષ ન કરાય, એના પ્રત્યે અરુષિ ન કરાય. જે કાંઈ ખમી ખાવું પડે એ ખમી ખાઈને ભજનનો માર્ગ ભૂલીએ નહીં તો નિર્વાણ પદને પમાય એવું છે. તો પમાય એવું છે. ખમૈયા ખલકો પેરો દાતા નામ હે નિર્વાણી. સુખ દુઃખની અંદર ક્ષમતા રાખીને ભજન ન ભૂલવું એ સંતોના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ કે સંતો આ પદને પામ્યા તો એના જીવનની અંદર પણ એવા સુખ દુઃખના વાયરા વાયા, નાના મોટા પ્રારબ્ધને લઈને થોડા ઘણા સંકટો આવ્યા પણ ખમી ખાઈને ભક્તિ ન ભૂલ્યા તો જગતમાં એનો જે જેકાર બોલે છે એની યાદીઓ, એના ભજન પૂજન, એના તિથિ તહેવારો ઉજવાય છે અને એના જીવનમાંથી પ્રેરણાઓ લેવાય છે. એટલે ખમૈયા ખલકો પેરો દાતા નામ હે નિર્વાણી. આપ ખોજો મૂળ બાંધો પેરો આશા પાલ. અધર તખત ઉપર આસન રાખો અને છોડો દેહ વિમાના. નિર્વાણ પદને પામવા માટેની સમજણ આપે છે કે આપ ખોજો. આત્મપદની ખોજ તમે બહાર ન કરતા, ટૂંકમાં ઈશ્વરની ખોજ તમે બહાર કરવા નહીં જાતા. નિર્વાણ પદ એટલે આત્મપદને પામવું હોય, આત્મ સ્વરૂપની ઓળખાણ કરવી હોય, ઈશ્વર પરમાત્મા સ્વરૂપની ઓળખાણ કરવી હોય તો આ યોગી ગોરખ જતી એમ કહે છે કે પરમાત્માની ખોજ કરવાને માટે તમે ક્યાંય બહાર ભટકવા ન જાતા. બહાર ભટકે એનો ક્યાંય પતો લાગશે નહીં. સિદ્ધાંત એ છે કે જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતાય ને. ઘરમાં ખોવાયેલી વસ્તુ તમે બજારમાં ગોતવા જાઓ તો ન જડે, ને બજારમાં ખોવાણી હોય એ ઘરમાં ગોતો તો ન જડે. જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતીએ તો જડે. તો ઈશ્વર તત્વ આપણા ઘટની અંદર છે એમ વેદોનું, શાસ્ત્રોનું, પુરાણોનું, ધર્મગ્રંથોનું કહેવું છે કે ઈશ્વર તત્વ તમારા ઘટની અંદર બિરાજમાન છે. તમારું જીવન જ ઈશ્વર છે. આપણું જીવન જ ઈશ્વર છે. જો ઈશ્વર તત્વ આપણા દેહની અંદર ન હોય તો તમારા દેહનું એકેય અવયવ વિદ્યમાન ન રહે. ભલે અટાણે પંખા ભરે, લાઇટો બળે, માઇક સ્પીકર વાગે છે, આ ટેલિવિઝન ઉતરે છે, એક લાઇટ જ ખાલી વહી જાય તો આ કયું સાધન કામ કરે? ખાલી એક પાવર વહી જાય ભલે. એકેય સાધન
કામ કરે ખરું? બસ ઈશ્વરનો કરંટ તમારામાં છે તો આ બધા સાધનો કામ કરે છે. બધા સાધનો કામ કરે છે. મેન પાવરમાંથી બધે મીટર મુકાઈ ગયા એટલે ધીરે ધીરે પાવર ગયો છે. એ મેન ઈશ્વર તત્વમાંથી મનુષ્ય માત્રના ઘટમાં મીટર મુકાઈ ગયા છે. પરમાત્માનો એક અંશ પ્રાણાત્મા રૂપે આપણા દેહની અંદર છે એટલે અહીંયાથી આ પાવરની સપ્લાય ચાલુ થઈ છે. તો ઘટોઘટમાં ઈશ્વર તત્વ આત્મ તત્વ બિરાજમાન છે અને એનાથી આપણો દેહ વિદ્યમાન છે. હવે બેઠો છે આયા ને ગોતવા ક્યાંય જાય એ આપણી ભૂલ હોય એવું નથી લાગતું. ભલે આપણે ન ખબર પડે તો કાંઈ નહીં, જેણે ખોઈજો છે એની વાત માનીએ તો વાંધો શું છે? આપને ન ખબર પડે તો કાંઈ નહીં, પણ જેણે ખોજ કરીને દર્શનને પામ્યા છે એની વાત માન્ય કરીએ તો એમાં વાંધો શું છે? હમણાં ભાઈએ ઉગારામ દાદાની વાણી ગાઈ કે અનુભવની સ્કૂલમાં હવે વસન ગુરુએ શ્રવણે સુણાવ્યા, ઉગારામને સદગુરુ ઈર્ષાગર મળ્યા તો દેહીમાં દર્શાણા. એણે ક્યાં દર્શન કર્યા? પુરાવો છે ને, એના અનુભવના શબ્દો છે ને કે ઉગારામ દાદાની આટલી બધી મહાનતા કે એણે આ પદને પ્રાપ્ત કર્યું ને નીચ ઘટમાં દર્શન કર્યા. તો હવે એણે નીચ ઘટમાં દર્શન કર્યા હોય એ પુરાવો છે, તો પછી આપણે બહાર ગોતવા જઈએ તો ભૂલ ન કહેવાય? ભૂલનો બધા સંતોનો અનુભવ નિજ ઘટમાં ખોજ કરવાનું કહે છે. આપ ખોજો, તમારા ઘટમાં ખોજ કરો. હવે પ્રશ્ન એ ઊભો થયો કે આપણા ઘટમાં ખોજ કરવી તો હવે કેમ કરવી? તારામ જો, તારામ જો, એ તારામ બેઠો છે એ વાત બધી બાપા હાસી તો 1000 વાર અમે સાંભળી લીધું. મારામ બેઠો છે, પણ હવે એની ઓળખાણ કેમ થાય, એની ખોજ કેમ કરવી? ખોજ કરવા માટેની સમજણ તો જોઈએ ને. સમજણ હોય કે તું તારા ઘટમાં જોઈ લે, તારા ઘટમાં ગોતી લે. બાપા વાત હાસી, પણ કેમ ગોતવો? તારામ જો, હવે આમાં નજર કરી તો દેહના સાંભળાના હાડકા દેખાય. કેમ કરવાનું? કેમ કરવાનું? કે આપ ખોજ માટેનું સાધન જોઈને, સમજણ જોઈને, તો આપ ખોજ માટેની સમજણ તો ઉગારામ દાદાએ કીધું કવલ કવલની સાધના. એનું સહેજે સ્મરણ કરજો. અનાદિ વસન જે શબ્દ સ્વરૂપ એ ગુરુદેવનું અખંડ રૂપ છે, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. અવલ અને કવલની સાધના, અંતર ખોજ કરવાને માટે અવલ કવલની સાધના. અવલ અને કવલ નામ શ્વાસ ને ઉશ્વાસ, શ્વાસ ઉશ્વાસની સાધના. આનું સહેજે સ્મરણ કરજો. તમારે કોઈ અષ્ટાંગ યોગની ક્રિયામાં પડવું નથી. અને અષ્ટાંગ યોગની ક્રિયાઓ આપણા ગ્રસ્તી માટે પાર પડાય એવી નથી ને એમાં ડખે ચડી જવાય એવું છે ને કષ્ટદાયી છે. એ કષ્ટદાયી છે. હવે તો કે ગોળીંડું મેલ દે ને એટલે પરબારી રોટલી શેકાઈને ફૂલાઈને બારી આવી જાય. પાટલો ન જોઈ, વેણું ન જોઈ, કાંઈ આપણે આવડે તોય ભલે, ન આવડે તોય ભલે. આ ઉગારામ દાદાએ મશીન મેલી દીધું, સહજ યોગ બતાવી દીધો. વેણે વખતે લાંબા ટૂંકી થાય ને, વેણે લાંબા ટૂંકી થાય. સહજ યોગ, હઠયોગમાં આપણે બહાર ન પડીએ. થોડો કાટાળો માર્ગ છે, એ થોડો કષ્ટદાયી અને કાટાળો માર્ગ છે. આ સહજ યોગ છે. કોઈ શ્વાસની રોકટોક કર્યા વગર
બાહિર કુંભક અંતર કુંભક, રેશક પૂરક એવી કોઈ શ્વાસની ક્રિયાઓમાં પીડ્યા વગર સહજ રીતે ગુરુએ બતાવેલા લક્ષ્ય પ્રમાણે સહેજે સ્મરણ કરો તો આ નામનો પ્રતાપ એવો છે, નામનો મહિમા એવો છે કે નામના સ્મરણથી અષ્ટાંગ યોગની કોઈ ક્રિયાઓ કર્યા વગર એની મેળાએ જ પ્રાણ નિયમમાં આવે છે. એની મેળાએ જ પ્રાણ નિયમમાં આવે છે. પ્રાણ નિયમમાં આવે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવે, અને ઇન્દ્રિયો નિયમમાં આવે એટલે મન નિયમમાં આવે. આ સહજ યોગ છે. આ સહજ યોગ છે. આ દહીણું કરવાનું નહીં, તૈયાર પેકિંગ દહીણું કરેલું લઈ લેવાનું, તૈયાર પેકિંગ. આ તૈયાર પેકિંગ છે. અટાણે કોઈને હુપડું આગતા આવડે નહીં. આવડે તો એ પછી કોઈ વાતે સમજે નહીં. સેજે સ્મરણ કરજો અનાદિ વસન ગુરુદેવનું, આદિ અનાદિનું જે પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે એનું ધ્યાન એટલે નામનું ધ્યાન તમે શ્વાસોશ્વાસે કરજો. નામનું ધ્યાન શ્વાસોશ્વાસે કરજો. આ આદિ અનાદિનું પારબ્રહ્મ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. આ સ્મરણથી સંતો નિર્વાણ પદને પામ્યા છે. આપ ખોજો. આ આપ ખોજ કરવા માટેની વાત ગોરખ જતીએ આપ ખોજો એમ કીધું, અને આપ કેમ ખોજવું એ આપણા ઉગારામ દાદાએ કીધું. બાપુ ગોરખ જતીએ એટલું જ કીધું, આપ ખોજો, અને આપ ખોજ કેમ કરવી આપણા સદગુરુએ કીધું. એને એટલા માટે સદગુરુ છે ને, જે વાતની ખબર નથી એ વાતની જાણ માટે જ સદગુરુ છે ને, એની માટે સદગુરુ છે. આપ ખોજો. હવે શ્વાસોશ્વાસની અંદર સ્થિરતા મેળવવાને માટે મૂળ બાંધો. તમારું કોઈ ગાય ભેંસ પશુ છે એ દોડમ દોડ કરતું હોય પણ હાકલ લઈને ખીલે બાંધી દો તો સ્થિર થઈ જાય. નકર તો ક્યાંય જાય ને ક્યાંય માથા ભરાવે ને કંઈક કરે. પણ એને ખીલે બાંધી દો એટલે પછી દોડદામ ન કરે. કરવી હોય તોય ન કરી શકે ને, કારણ કે સાંકળે બંધાઈ ગયું. હવે કરવી હોય તોય ન કરી શકે. એમ આપણું મન રેડિયાર ઢોર જેવું હોય એવું નથી લાગતું, તોફાની હોય એવું નથી લાગતું, દોડદામ કરતું હોય એવું નથી લાગતું, જીનથી ખાતું હોય એવું નથી લાગતું. રેડિયા ઢોર જેવું જ આપણું મન જ્યાં ને ત્યાં ભ્રમણ કર્યા કરે છે. નામમાં સ્થિર થતું નથી. આને નામરૂપી ખીલે બાંધવું પડે. સુરતાની સાંકળથી નામરૂપી ખીલે જો બાંધી દેવામાં આવે તો આ ભટકતું મન જો નામમાં સ્થિર થાય તો જ આ પદની પ્રાપ્તિ થાય. નામમાં મન સ્થિર ન થાય ત્યાં સુધી આત્મપદની પ્રાપ્તિ થતી નથી. ન ભૂતે ન ભવિષ્ય. નામમાં મન સ્થિર થયા વગર નિર્વાણ પદની પ્રાપ્તિ થતી નથી. તો મનની અંદર કાયમ આ ભાવ જાગૃત રહીએ. એટલા માટે આ તિથિ તહેવારના ઉત્સવો, સત્સંગના મેળાવડાઓ આપણો નામ ભજનમાં ભાવ પ્રજ્વલિત રહે
એના માટે આ બધા આયોજન હોય છે ને, એના માટે આયોજન હોય છે. લુવાર છે એને લોઢાના ઘાટ ઘડવા હોય ને સૂલમાં દેવતા જલતો રાખવો હોય તો ધમણ હલાવી અને સૂલના દેવતાને એ જલતો રાખતો હોય ને એમાં લોઢા તપાવીને પોતાના જે જોતા હોય એ પ્રમાણે વાળીને ઘાટ ઘડતો હોય છે. એમ ગુરુ ભક્તિનો ભાવ પ્રજ્વલિત રહે એને માટે સત્સંગની કાયમ જરૂર છે. ને તમે જોજો, જે સત્સંગ વિહોણા થાય છે એ થોડાક દિવસોમાં ઉજળ વેરાન વગડા જેવા એના હૃદય ભાવ વિહોણા થઈ જાય, ભાવ વિહોણા થઈ જાય. સત્સંગ આપને લાગે આપણે બહુ નહીં અનુભવ્યું હોય, બાકી સત્સંગ મહાન વસ્તુ છે. વેદો શાસ્ત્રો પુરાણો એમ કહે છે કે આમાં તમારે સફળ થવું હોય તો સત્સંગ કરતા રહ્યો. સત્સંગ વગર આ ભાવની જાગૃતિ રહેતી નથી. પણ પછી રૂઢિ રિવાજો મુજબ જે સત્સંગ કરે છે એને બહુ લાભ નથી થતો, પણ ફરજ સમજીને સંતોના શબ્દોનો મહિમા બાંધીને જે સત્સંગ કરે છે એને લાભ થાય છે. એટલે જીવણ બાપાનું જરાક મન સગડોળે ચડ્યું, ભીમ સાહેબે ન કીધું ખેલા ગુરુ કર્યા પણ તને ગરજ નહીં. તો ગરજ વગરનું જ્ઞાન આવે ક્યાંથી? ને જ્ઞાન વિનાનો નર પાવૈયો એ નર નારીમાંય ગુરુ કર્યા પણ તને ગરજ જ નથી. તો ગરજ વિના આ જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન ક્યાંથી આવે? કેમ તમારા છોકરાને ધંધે ચડાવવો હોય તો મોટા શેઠિયાઓની ગરજ કરો છો? ડોડા લઈ જાય, માંડવી લઈ જાય કે શેઠ આગા ભાઈને કાકા દેતો નથી, જા ક્યાં? એટલે ભવસાગર તરી જાઓ એ ગુરુની કાંઈ ગરજ નહીં. ગુરુ પૂનમ હોય તો ગુરુદ્વારે જવાનું સાંભળે નહીં તો ઈવડા એ કેવી કમાણી કરી લે? એમ કહું છું, ઈવડા એ કેવી કમાણી કરી લે? કેવી કરી લે? સવાલ નથી. જ્ઞાન વિના અર્ધદગ્ધ જેવી સ્થિતિ થાય છે, નહીં સંસારનો નહીં ભક્તિનો. પછી અદ્વૈસે બિચારો લેબડા કરે છે, સંસારમાંય મન લાગે નહીં, ભક્તિમાંય લાગે નહીં, બે વાતે રહે છે. એટલે ભજન ભાવની અંદર ભાવને જલતો રાખવાને માટે કાયમ સત્સંગની જરૂર છે. સત્સંગથી ભાવ જાગૃત રહે, ગુરુનો ગુણ બંધાય, ગુરુનો મહિમા સમજાય, તો સુરતાની હાકળે આ મનરૂપી પશુ નામરૂપી ખીલે તો બંધાય, તો બંધાય. મૂળમાં મનને બાંધ્યા વગર, નામમાં ગુરુ સ્વરૂપની અંદર મન સ્થિર થયા વગર આજે નહીં અને કાલે નહીં, કોઈ નહીં, નિર્વાણ પદની પ્રાપ્તિ ન થાય. નિર્વાણ પદની પ્રાપ્તિ તો નામમાં અને ગુરુ સ્વરૂપમાં જેનું મન સ્થિર થાય એને થાય છે, એને થાય. આપ ખોજો, મૂળ બાંધો, મૂળમાં નામને મનને બાંધો. નામ છે એ મૂળ છે, નામ છે. સંતોએ તો નામને ભગવાનના અવતારોનું પણ મૂળ કીધું, ભૂમા ભગવાનનું સ્વરૂપ કીધું છે, જે સર્વનું મૂળ છે, સર્વનું મૂળ છે. અને મૂળમાં જ વિશ્રાંતિ મનને મળે છે. મનને મૂળમાં જ વિશ્રાંતિ મળે છે. મનનું ઉદ્ભવ સ્થાન જ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે. આપ ખોજો, મૂળ બાંધો, પેરો આશાપાલ. આશાપાલ બહુ હળવા લુગડા પહેરવા કે નહીં, જીવન તમારું હળવું ફૂલ જેવું હોવું જોઈએ. જીવન ફૂલ એવું હોવું જોઈએ.
સંતોએ ભક્તિ કરી, આ સાધનાઓ કરી, પણ દુનિયામાં એનો કાંઈ દેખાવ ન કર્યો. ક્યાંય દેખાવ કરવાની વાત જ નહીં. ગુપ્તપણે ભક્તિ કરી ગયા. કોઈને દેખાડવાના ભાવ વગરની ભક્તિ કરવી એ આસોપાલ છે. ભક્તિ દુનિયાને દેખાડવાની નથી. જેની કરો છો ને એ તો દેખે જ છે. આપણે જેની ભક્તિ કરીએ છીએ તો દેખે જ છે. દુનિયા આખી તમને ભગત કહે ને તમે જેની ભક્તિ કરો છો એ નો કહે તો શું કામ? દેખાવ બિલકુલ કરવાનો થતો નથી. ગુપ્તપણે ક્યાંય એની વાતય નહીં, ક્યાંય એની વાતય નહીં. પણ ભક્તિનો પ્રભાવ એવો છે, ગુપ્તપણે કરે તો એની સુવાસ સારી કોર ફેલાય છે. ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય, આકાશ દાબી દૂબી નો રહે આ તો કસ્તુરી કેરી. ગુપ્તપણે ભક્તિ કરે તોય દેશ દેશાવરોની અંદર જેની સુગંધો ફેલાય છે. એનો પુરાવો ક્યાંય લેવા ન જાઓ. તમે ઉગારામ દાદાના જીવનમાં નજર કરી લ્યો. ગુપ્તપણે ભક્તિ કરી, કાંઈ દેખાવ ન કર્યો, છતાં દેશ દેશાવરોની અંદર અત્યારે નામ ગુંજતું થઈ ગયું છે. ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય, આકાશ દાબી દૂબી નો રહે કસ્તુરી કેરી બાસ. ભક્તિ પાતાળમાં કરે ને પ્રગટ થાય આકાશ. પાતાળમાં ભક્તિ કરી એટલે પાતાળમાં ભક્તિ કરી એ હું જમીનમાં હંતાઈને કરી. વિચારવા જેવા તો છે ને, શબ્દો બધા વિચારવા જેવા છે. ભક્તિ કરે પાતાળમાં એટલે હું ગુફામાં કરી ગયા હતા, હંતાઈને ભક્તિ કરી હતી. નાભીપરાનું ધ્યાન છે ને એ પાતાળ છે. ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ. મનુષ્ય માત્રના ઘટાકાશની અંદર એનો પુરાવો મળે કે આ સંત છે એવો તમારો આત્મા કબૂલાત લે. સંતો એમ નો કે તમારો આત્મા કબૂલાત લે. ઘટાકાશમાં મનુષ્ય માત્રના ઘટની અંદર એ સંત પ્રત્યેની ભાવના જાગૃત થાય, કારણ કે પાતાળમાં ભક્તિ કરી છે, નાભીપરાના ધ્યાનને સફળ કર્યું છે. દાબી દૂબી નો રહે કસ્તુરી કેરી. આ કસ્તુરીની સુગંધ દાબી દૂબી રહેતી નથી. આવા મહાપુરુષો, આવા સંતો મળ્યા હોય, એવા સદગુરુ સંતનું ચરણ મૂકીને જીવ જ્યાં ને ત્યાં ભટકવા માંડે, એનું વિચારાનું શું થાય? એનું શું થાય? આ તો જે ગુણ બાંધીને સદાને માટે શરણ સદગુરુના ચરણાગત થઈને રહ્યા છે, એ આ પદની પ્રાપ્તિ કરી અને જીવનમાં અલભ્ય લાભ લઈ જાય છે. આપ ખોજો, મૂળ બાંધો, પેરો આશાપાલ, અધર તખત પર આસન રાખો. તમારે ભજન કરવું હોય તો અધર તખત ઉપર આસન જમાવવું પડે. યોગીનું આસન હેઠું ન હોય, ઉપર હોય. હવે અધર તખત ઉપર આસન રાખવું એટલે, અને આમ બાહ્ય દ્રષ્ટિએ સમજણી છે કે યોગીઓ હંમેશને માટે પૃથ્વી ઉપર જ આસન રાખીને બેઠા હોય છે, અને આ કે અધર તખત પર આસન રાખે. જીવણ બાબાએ ગાયું ને, અધર તખત પર આસન રખતા સોઈ જોગી હૈ.
અબદુતા નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ મન ક્યુ સુતા. હવે અધર તખત ઉપર આસન રાખવું. આપણા દેહની અંદર શિખર રૂપ વસ્તુ હોય તો પ્રાણ છે. ઊંચામાં ઊંચું શિખર રૂપ વસ્તુ હોય તો આપણો પ્રાણ છે. એ પ્રાણમાં સુરતાથી ધ્યાન કરીએ એ અધર તખત છે. એ અધર તખત છે. આથી ઊંચું તખત કોઈ છે જ નહીં. પ્રાણથી ઊંચી વસ્તુ કોઈ છે જ નહીં. કે અધર તખત પર આસન રાખવું કે કોઈ ખળભળાટ નડે નહીં ને, એટલે કોઈ ખળભળાટ નડે નહીં. એ ઊંચી ધાર હોય એના ઉપર વયા જાય એટલે ગામનો ડખો બખો કાંઈ સંભળાય નહીં. ત્યાં બેઠા બેઠા નિરાંતે ભજન થાય. આમ ઇન્દ્રિયો રૂપી ગલીઓ બજારોની અંદર ઘણી પ્રકારનો ખળભળાટ છે. દેહનગરમાં ઘણી પ્રકારનો ખળભળાટ છે. પણ નીરવ શાંતિનું રળિયામણું સ્થળ હોય તો પ્રાણ છે. શિખર રૂપ વસ્તુ છે. અધર તખત પર આસન રખના. તો નામ એ અધર તખત છે, પ્રાણ એ અધર તખત છે. પ્રાણમાં જે નામનો ગુંજાર થઈ રહ્યો છે એમાં જેણે મનનું દ્રઢ આસન વાળ્યું એનું દેહ અભિમાન છૂટી ગયું. એનું દેહ અભિમાન છૂટી ગયું. નકર કોઈ વાતે આ દેહનું અભિમાન છૂટતું નથી. અને એ અભિમાનનો ભાર જ આપને બુડાડે છે. એ ભાર જ આપણને બુડાડે છે. માણસને બુડાડનારો હોય તો અભિમાન છે. અભિમાન છે. તરને કો આધીનતા ડુબાવન કો અભિમાન. દેને કો હરી देने को अनुदान है लेने को हरि नाम. तरने को आधीनता डुबावन को अभिमान. અભિમાન છે એ માણસને બુડાડે છે. અને દેહ અભિમાન ખબર હોવા છતાંય છૂટતું નથી. ખબર હોવા છતાંય છૂટતું નથી. દેહ અભિમાન તો ત્યારે જ છૂટશે કે જ્યારે તું અધર તખત ઉપર આસન જમાવીશ ત્યારે જ તારું દેહનું અભિમાન છૂટશે. પ્રાણમાં જે નામનો ગુંજાર થઈ રહ્યો છે એમાં મનનું દ્રઢ આસન વાળો. સંતો તો ખરેખર આને જ પદ્માસન કહે છે. આ પદમાં મનનું દ્રઢ આસન વાળવું એને સંતો પદ્માસન કહે છે. અધર તખત પર આસન રાખો છોડો દેહ અભિમાન. હે દાતા નામ હે નિર્વાણ. હે દાતા નામ હે નિર્વાણ. 5 को पकड़ो 3 को बांधो 8 नो लावो ठाठ. उठो अंसा पानी पी लियो त्रिवेणी टंकशाल. 5 ने पकड़ो 3 को बांधो. पंच विषय અને 3 ગુણને બાંધો એના ઉપર વિજય મેળવો. પંચ વિષય અને 3 ગુણ એનું રૂપાંતર થઈ જાય તો ત્યાં રંગ ચડી જાય અને એનો ખરેખરો જીવનમાં ઠાઠ જામે. આમ તમે બાકી ઠાઠ જમાયો ભાઈ. ઓહો. પણ હવે છોકરાને લગ્ન છે કંઈક પહેરવું જ ખરું ને. ઠાઠ જમાયો કે ભાઈ. સંતોએ પંચ વિષયને ઠેકાણે પંચ ઠેકાણે ભક્તિનો રંગ ચડ્યો. 3 ગુણનું પરિવર્તન થઈ ગયું. આ 5 को पकड़ो 3 को बांधो 8 નો લાવો ઠાઠ. પંચ વિષયને ઠેકાણે પંચ અમૃતને વસાવી દીધા. સમા આર્જવ
સત્ય તોષ પિયુષ વદ ભજ, ક્ષમા એ એક અમૃત છે. આપણે આગળ કહી ગયા કે ક્ષમા રાખવી. આર્જવ એટલે બાળક જેવી સરળતા. જીવન હંમેશને માટે નિર્દોષ બાળક જેવું હોવું જોઈએ. બાળકને ખબર નથી આ આપણો સ્નેહી છે કે વેરી છે, જે બોલાવે એની પાસે દોડતું જાય. એને કાંઈ એવું નથી, એને સર્વ સમાન લાગે છે. એને નાનું મોટું હર્ષસો કે એવું કાંઈ નથી. બાળક જેવું જીવન, ક્ષમા, આર્જવ, દયા, જેના હૃદયની અંદર કાયમને માટે દયા ભાવ છે. સંતો એટલે દયાના દરિયા. એના દયા ભાવથી જ આપણા જેવાનો ઉદ્ધાર થાય. લ્યો ને, મહાપુરુષોના દયા અને કરુણાના ભાવથી જ આપણા જેવાનો ઉદ્ધાર થાય. જગતે ગમે એ કર્યું પણ એણે જગતને તારવાનો જ ભાવ કર્યો. દયા જ કર્યા કરી, દયા જ કર્યા કરી. તોષ એટલે સંતોષ, જેને જીવનમાં સર્વ રીતે સંતોષ છે. પોતાના વ્યવહાર કાળની અંદર પણ જે પુરુષાર્થ કરતા મળે એમાં એને સંતોષ છે. અને ભક્તિ માર્ગમાં પણ સંતોષ છે. ખરો સંતોષ એ કહેવાય કે ગુરુ મળ્યા અને નામ મળ્યું એમાં આપને સંતોષ હોવો જોઈએ. અસંતોષ હોય તો તમે બીજે ડોકા કાઢવા જાઓ અને અસંતોષ હોય. સંતોષ હોવો જોઈએ. અને આ સંતોષ ઉગારામ દાદા કે સંતોષ વરને વૈરા વગેરે આવવાનું નથી. સંતોષ જોતો હોય તો સંતોષ વરને આપણી વૃત્તિ વરે તો નિર્વર્તી પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પ દૂર કરો. જીવન મુક્તિ જાણી અને સંતોષ વરને જો વરી સંતોષ વરને વરી જાય સોહમ એ સંતોષ વર છે. આને વૃત્તિ વરી ગઈ અને જીવનમાં સંતોષ થઈ ગયો. અને એ સંતોષ થકી ઓલો સંતોષ તો સહજ થાય છે. ઓલો સંતોષ તો પેલો આ સંતોષ થવો જોઈએ. આમાં સંતોષ નથી ને એને બિચારાને દોડધામ મટતી જ નથી, એને ઉતું મટતું જ નથી. આ તો ખાલી અમસ્તા જોવાઈએ, પણ હું કેમ જોવા જાઉં છું? તમે એકવાર દીકરીનો સંબંધ કરી નાખ્યો પછી બીજો વરરાજો જોવાની કઈ જરૂર ખરી? અને જાઓ છો આ વરાવ્યા પછી જોયા કરે આપ નથી. એ ઉપાધિ થયા કરે, વરાવ્યા પછી જોવા નવરાને. અરે ભલા માણા, તો નિષ્ઠાની ભક્તિ છે. ગુરુ કો ગોવિંદ કર જાનીએ રહીએ શબ્દ મેં, સમાય મિલે તો દંડવત બંદગી ન કર પલ પલ ધ્યાન. નિષ્ઠાની ભક્તિ છે. સંતોષ. સત્યમ પિયુષ વદ ભજ. સત્ય એક અમૃત છે. તો સત્ય નામનું તમે સ્મરણ કરો, એ અમૃતનું જ પાન છે. એ અમૃતનું પાન છે. શબ્દ પરસ રૂપ રસ ને ગંધ પંચ વિષયોને ઠેકાણે આ 5 અમૃત 5 ગુણને બાંધ્યા. એ ઠાઠ જમાયો કહેવાય. એનાથી સંતોના જીવનની શોભા છે. પછી 3 ગુણ, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. આ 3 ગુણથી પર થાય તો યોગી થાય. તો યોગી થાય. ગંગા સતીએ ગાયું કે યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો, આદરો તમે અભ્યાસ. હરિભાળવા હોય તો હિંમત રાખો, જેનો પરિપૂરણ છે સર્વમાં વાસ. યોગી થવું હોય તો મિથ્યા સંકલ્પોને ત્યાગો અને અભ્યાસ કરો. હરિભાળવા હોય તો હિંમત રાખવી પડે. સત્સંગમાં કંટાળી જાય, સેવામાં કંટાળી જાય, સમરણમાં કંટાળી જાય, એ કાંઈ યોગી વોગી થાય નહીં. એ ભોગી જ રહે અને રોગી એ રહે. એનું કામય નથી. હરિભાળવા હોય તો હિંમત રાખો, જેનો પરિપૂરણ સર્વમાં
જેનો પરિપૂર્ણ રીતે સર્વના ઘટમાં વાસો છે. રજોગુણ અને તમોગુણની આશા ન કરવી, સપને રજોગુણ અને તમોગુણને તજવા, સપને કરવી નહીં આસ. સત્વગુણનો આહાર કાયમ કરવો, જેથી થાય બેય ગુણનો નાશ. રજોગુણ અને તમોગુણની આશા ન કરવી, એનો આહાર ન કરવો. સપનામાં પણ એની આશ ન કરવી. રજોગુણ અને તમોગુણી આહાર ન કરવો, સપને કરવી નહીં આશ. સત્વગુણનો આહાર કાયમ કરો તો ઓલા બે ગુણનો થાય નાશ. પણ પછી એમ કીધું કે સત્વગુણમાંય ભેદ છે મોટો. એક મલિન અને બીજો શુદ્ધ કહેવાય. સત્વગુણ પણ એક મલિન છે ને એક શુદ્ધ છે. શુદ્ધ સત્વગુણનો આહાર કરો તઈ પૂરણ યોગી થવાય. સત્વગુણમાં ભેદ છે, એક મલિન છે. તમે તમારું જીવન થોડુંક સત્વગુણી બને ને એટલે લોકો તમારા મંડે વાહ વાહ કરવા, તમારો જે જેકાર હોત મંડે બોલવા, પૂજા હોત કરવા મંડે. સત્વગુણી બનો એટલે સારા કાર્યો કરો, પરમાર્થના ભાવ કરો, આ સત્વગુણ છે. પણ એ સત્વગુણની અંદર અભિમાન આવે, હું કરતાનો ભાવ આવે, એ મલિન થઈ ગયો. એટલે સંતો આ સત્વગુણને લપ્યો ગુણ કહે છે. એમાંથી બારું નીકળવો બીજો શુદ્ધ સત્વગુણ છે. બીજો કેવળ તમને ભજન કરવાની જ ભાવના થાય, આ શુદ્ધ સત્વગુણ છે. આનાથી મલિન સત્વગુણનો નાશ થાય ને તમોગુણનો અને રજોગુણનો પણ નાશ થાય, તઈ પરિપૂર્ણ યોગી થવાય. આ શુદ્ધ સત્વગુણનો આહાર કાયમને માટે કરવો જોઈએ. એટલે ગંગા સતીનું કહેવું એવું છે કે શુદ્ધ ભાવથી ભજન કરવું જોઈએ. કરવું જોઈએ. 5 મારો તિનકો બાંધો, 8 નો લાવો ઠાઠ. ઉઠો અંસા પાણી પી લ્યો, ત્રિવેણી ટંકશાળ. એ અંશ, તારામાં અમૃતનું સરોવર ભર્યું છે, તું પીને કેમ તૃપ્ત થતો નથી? અને તૃષાની કાયમને માટે રાયડું નાખશો, બરાડા પાડશો, તો તારામાં જ જન્માંતરોની તૃષા સિપાઈ જાય એવું સરોવર ભર્યું છે, તો પાણી પી લે ને. ઉઠો અંસા પાણી પી લ્યો, ત્રિવેણી ટંકશાળ. શ્વાસોશ્વાસ ને શબ્દ આ ત્રિવેણી ટંકશાળ છે. આ સરોવર ભર્યું છે, બ્રહ્મ સરોવર ભર્યું છે. સુરતાના ધ્યાનથી આ સમરણ રૂપી અંજલિનું પાન કર્યા કરો. તમારી જન્માંતરોની જે તૃષા છે એ સિપાઈ જાય. ખરેખર કેટલાય જન્માંતરોથી મનને પોતાના મૂળ આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપને મળવાની તૃષા છે, ઝંખના છે. આ તૃષા તો વિષયના સરોવરમાં શ્વાસ બોળવાથી કોઈની તૃપ્ત નહીં થાય. પણ આ બ્રહ્મ સરોવર જે ભર્યું છે એમાં જો શ્વાસ બોળે તો જે જન્માંતરોની તૃષા છે એ તૃપ્ત થઈ જાય. જન્માંતરોની તૃષા. ઉઠો અંસા પાણી પી લ્યો. ક્યાં સુધી હવે મોહરૂપી કબૂદીરૂપી નિદ્રામાં ક્યાં સુધી સૂવું છે? હવે કંઈક જાગો, ઉઠો અને આ ધરાની અંદર સમજણની શ્વાસ બોલીને પાણી પી લ્યો. તમને તૃપ્તિ થઈ જાય. તમારી જે સ્થિતિ હોય એ સ્થિતિમાં તૃપ્તિ થઈ જાય. ખરેખર તૃપ્તિ માટે સ્થિતિ બદલાવવાની જરૂર બહુ નથી.
અને સ્થિતિ બદલે કોઈની તૃપ્તિ નથી થઈ એ જરાક જગતમાં નજર કરી લેવી. એ જગતમાં નજર કરી લેવી. સામાન્ય સ્થિતિમાંથી અબજોપતિ થયા છે તો એની વૃત્તિની તૃપ્તિ નથી, એને એટલી શાંતિ નથી, એટલો એને આનંદ નથી. કાંઈક કાંઈક તો છે જ, એક નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, કાંઈક કાંઈક છે. કોઈને બીપી હોય ને કોઈને ડાયાબિટીસ હોય ને એમાં ઘણું બધું હોય, ઘણું બધું હોય. એમાં કોઈ તન દુખિયા, કોઈ મન દુખિયા, કોઈ ધન વિનાના ઉદાસ, ઓછા વધતા બધાય દુખિયા, એક સુખી છે હરિનો દાસ. ઓછા વધતા બધાયને કાંઈક કાંઈક છે જ, અને સંપૂર્ણ તૃપ્ત નથી. સંપૂર્ણ તૃપ્તિ ધનથી નહીં ધર્મથી થશે. જો વૃત્તિની તૃપ્તિ કરવી હોય તો ઉઠો, હંસા પાણી પી લ્યો, ત્રિવેણી ટંકશાળ, ત્રિવેણી સંગમની અંદર પાન કરી લ્યો. ગુરુ મહારાજે દયા કરીને નિજ ઘટની અંદર આ ત્રિવેણી સંગમ બતાવી દીધો છે. આ ત્રિવેણી સંગમમાં પાન કર્યા કરો. શ્વાસ ઉશ્વાસ ને શબ્દ આ ત્રિવેણી સંગમ છે. એમાં નામની ટંકશાળ પડી રહી છે, એનું પાન કરી લ્યો. દાતા નામ હે નિર્વાણ. કોણ સ્વામી આ શક્કર ફેરવે, ક્યાં ગરજ ના થાય, કોણ ખેંચે અને કોણ પીવે, ક્યાં જઈને સમાય. કોણ સ્વામી આ ચક્કર ફેરવી રહ્યા છે, એની ક્યાં ગરજ ના થઈ રહી છે. તમારો પ્રાણરૂપી ચક્ર કોણ ફેરવી રહ્યું છે. જે ચક્ર ફરતા તમારા દેહના બધા અવયવો રૂપી ચક્ર ફર્યા કરે છે. આ 5 પ્રાણથી 5 પ્રાણ ઉપપ્રાણ, એનાથી દરેક ઇન્દ્રિયોના વ્યવહારો થાય છે. આ મૂળ ચક્કર કોણ ફેરવી રહ્યું છે, કેના થકી પ્રાણ હાલી રહ્યો છે. કે પ્રાણનો પ્રાણ એ શબ્દ બ્રહ્મ છે, ગુરુ તત્વ છે. એના થકી આ પ્રાણ હાલી રહ્યો છે. गुरु तो मेरा जीवन है, प्राण का भी आधार है, प्रकाश है वो इंद्रियों का, वृत्तियों का स्फुरण है. गुरु तो मारू जीवन છે, પ્રાણનો આધાર છે, પ્રાણનો પ્રાણ એ શબ્દ બ્રહ્મ અખંડ ગુરુ છે. એ સ્વામી આ ચક્કર ફેરવી રહ્યા છે. 24 કલાક પ્રાણરૂપી ચક્કર હાયલા જ કરે, હાયલા જ કરે, હાયલા જ કરે. કોક ફેરવવા વાળું તો હશે ને, કોક ફેરવવા વાળું તો હશે ને, એમ કહું છું. પ્રાણનો પ્રાણ એ શબ્દ બ્રહ્મ પરમાત્મા સદગુરુ પોતે છે. એનાથી આ ચક્કર ફરી રહ્યું છે. અને પ્રાણમાંથી નાદ બ્રહ્મની ગર્જના થયા કરે છે. નાદ બ્રહ્મ ગાયજા કરે છે. કોણ સ્વામી ચક્કર ફેરવે, ક્યાં ગર્જના થાય, કોણ ખેંચે અને કોણ પીએ. આ ગર્જના કેમ સંભળાય, એનું પાન કેમ થાય. તો કે આપ સ્વામી ચક્કર ફેરવે, એની ગગન ગર્જના થાય. પોતે જ પરમાત્મા શબ્દ બ્રહ્મ રૂપે આ ચક્કર ફેરવી રહ્યો છે. ઘટ ગગનમાં એની નાદ બ્રહ્મની ગર્જના થઈ રહી છે. પણ નુરત નિશાનમાં કોઈ સુરતા ધરે તો સુરતાથી આ ગરજના સંભળાય છે ને આનું પાનય થાય છે. આની
ગરજનાઈ સંભળાય છે અને આનું પાન પણ થાય છે. નુરત ખેંચે સુરત પીએ, નુરત નિશાનના ધ્યાનથી સુરતાથી આ પાન થાય છે. અને આ અજર અમર પદ નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે. એ દાતા નામ હે નિર્વાણ, ખમૈયા ખલકો પેરો દાતા, નામ હે નિર્વાણ. આશા મારો, તૃષ્ણા ટાળો, મનનો મેલ નાખો ધોઈ, શેત મચંદર ગોરખ બોલ્યા તો આપે કરતા હોય. આશા મારો. આપણે સવારની સત્સંગ સભામાં કીધું ને કે આશા છે એ તૃષ્ણા મોટી રાક્ષસણી છે. એની કેટલી વિશાળતા છે એની કોઈ સીમા નથી. આશાઓની વિશાળતાની કોઈ સીમા નથી. આશા છે ત્યાં સુધી માણસ કાયમને માટે આશાના પાસથી દોડતો જ રહે છે. આસક્તિથી માણસ રાત દી દોડતો રહે છે. આશા દોડાવ્યા જ કરે છે. આશા દોડાવ્યા જ કરે છે. એ આશાને મારવી છે કે એ આપણી કીધે ન મરે, એને ભગવાન જ મારે. આપણી કીધે ન મરે. રામાવતારમાં તાડકા મારી અને કૃષ્ણ અવતારની અંદર પૂતના મારી. આ આશાને પરમાત્મા મારે. જ્યારે નામ સ્મરણથી આપણા ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થાય એટલે આશાનું મૃત્યુ થાય. પરમાત્મા જ એને મારી શકે, આપણું કામ નથી. આપણાથી મરે નહીં. એને મારવા હાટું ઠાકરને પ્રગટ થવું પડે. નગર આવડી આ બે એવી હતી ને કેટલાને મારી નાખે એવી હતી. હા, એવી આ આશા કેટલાને મારી નાખે. એટલે તો છેલ્લે આ ગોરખ જતીએ કીધું આશા મારો. પેલા આત્મ નિર્વાણ પદની પ્રાપ્તિની વાત કરીને પાસે આશા કેમ આવી? નો કહેવાનો ભાવાર્થ એવો છે કે આત્મપદનું પ્રાગટ્ય થાય એટલે આશાનો નાશ થઈ જાય. આશાનો નાશ થઈ જાય. એને મારવાનો આપણે પ્રયાસ નથી કરવો. ઠાકર પ્રગટ થાય ને એનો પ્રયાસ કરવો. એ પ્રગટ થાય એટલે બીજું લગભગ ભૂમિનો ભાર ઉતાર નાખશે. હાલો ને, એ પ્રગટ થાય ને એટલે આપણી દેહરૂપી ભૂમિનો ભાર એ પછી આપણે વિચારવાનું નહીં કે કેમ ક્યુ બાણ હલાવવું, જે કરવું એ કરે. એ કરે, જેમ કરવું એમ કરે. બસ. આશા મારો, તૃષ્ણા ટાળો. આશા અને તૃષ્ણા બે એવડી રાક્ષસણીઓ છે. બે એવડીઓ છે. સબકો ગલ જાતી હૈ. હારા હારાને ગળી જાય એવી છે. હા, વાયડા કરે એને જ પેલા ગળી લે. હા, સેજ એવી એને પેલા ગળી લે. કોઈનું ડાપણ આમાં કાંઈ જ ન આવે. આશા મારો, તૃષ્ણા ટાળો, મનનો મેલ નાખો ધોઈ. મનના મેલને ધોઈ નાખો. મનની મલિનતા પણ આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી થઈ જાય છે. મનનું મનત્વ પણ છૂટી જાય છે. મન નિરંજન રૂપ બની જાય છે. આશા મારો, તૃષ્ણા ટાળો, મનનો મેલ નાખો ધોઈ. મસંદર પ્રતાપે ગોરખ બોલ્યા તો આપે કરતા હોય. જો આટલું થઈ જાય તો તારું આદિ અનાદિનું સ્વરૂપ બ્રહ્મ જ છે.
થાવાપાણું નથી, છે. થાવાપાણું નથી, તારું સ્વરૂપ જ બ્રહ્મ છે. પણ અજ્ઞાનતાને લઈને જીવદશાની ખોળ ઓઢાઈ ગઈ છે. એટલે આ ખોળ ઓઢતા જીવ કાયમ ડર્યા કરે છે, ભયને પામે છે. દુષ્કાળ વરસ, ક્યાંય ધંધા ધપા ખાસ હાલે નહીં. એક મજૂરી કરનારો માણસ ખાવાના ફાફા થઈ ગયા. એક સરઘસ આવ્યું, સરઘસ. આ સરઘસના માલિકને મળ્યો, તમારામાં કાંઈ એવું કામ ન હોય હાટે આ તમારા જાનવરોના ખેલ દેખાડીને માણસોને જે જાનવરોના ખેલ દેખાડો, તમારા ઘોડાઓને નોને પાણી બાણી નીણ કરે, પણ મને કાંઈક પૈસા તમારા સરઘસમાં કામ આપો ને. માલિક કે હવે એવું કામ તો કાંઈ ખાસ છે નહીં. ત્યાં માલિકને યાદ આવ્યું કે એલા એક રીસડું મરી ગયું છે, તારે એની ખોળ ઓઢી અને જે મેનેજર કહે એ પ્રમાણે તારે ખેલ કરી બતાવો. એમ કે ટેબલ ઉપર 4 પગ રાખ્યા, તારે ખોળ ઓઢેલી હોય રીસડાને, તારે 4 રાખી દેવાના. અહીં બેસી જાય, ત્યાં બેસી જવું, એવી પ્રેક્ટિસ જો તને કરાવે આ ખોળ ઓઢાડીને. ખોળ ઓઢાડીને પ્રેક્ટિસ કરાવીને આને ફાવી ગયું ને જ્યારે શો ચાલુ થયો ત્યારે આને રીસડાની ખોળ ઓઢી ને જેમ કીધું એમ ખેલ બતાવી દીધો. પણ ખેલ પૂરો થાય એટલે એક પાંજરામાં બધાને પૂરે. સિંહને એમાં પૂરે અને રીસડાને એમાં પૂરે. એટલે આને એમ થયું કે અહીં તો આવડો મેનેજર છે ને એ કે સિંહના મોઢામાં મોઢું નાખી નાખી દીધું, પણ અહીં કેમ થાય? પિંજરામાં હાળો મને ફાડી ખાય તો. એટલે પિંજરામાં પૂર્યા, આ ફીફડા કરે, કેમ થાય કેમ થાય કેમ થાય. સિંહનો ડર લાગે, સિંહનો ડર લાગે કે કેમ થાય કેમ થાય. ઘડીએ ને ઘડીએ આમ જોયા કરે, ઘડીએ ને ઘડીએ જોયા કરે. અને આ રીસ ઓઢવા, રીસની ખોળ ઓઢીને ખેલ કરવાના 12 આના નક્કી કર્યા હતા. કેટલા? 12 આના પગાર, ખાલી સોંગાઈનો જમાનો 12 આના. બિચારો ફફડા કરે, સિંહ હમું જોયા કરે અને પરસેવો વળી જાય. સિંહને એમ થયું કે આવડો આ બીએસ. એણે કીધું કે મુંજામાં સાનું મુના હોઈ જા, તું 12 આના વાળો, હું 12 આના વાળો. તે રીસડાની ઓઢીને મેં સિંહની ઓઢી. બી માતું. એટલે આ ખોળ ઓઢતા છે ને જીવ ડરપોક થઈ ગયો છે. સિંહ આ જીવ ડરપોક થઈ ગયો છે. એ ભયમાંથી મુક્ત કરાવનાર સદગુરુ સંત છે કે તારે જન્મ નથી, તારે મરણ નથી, તારે હરખ નથી, તારે શોક નથી, તારે આવન નથી, તારે જાવન નથી. સર્વદ્વંદ્વોથી તું પર છો. એ જેને ઓળખાણ થઈ ગઈ એને ભય ભ્રમણા અને સંશય મટી ગયા. આ જેને પોતાના નિજ સ્વરૂપની આત્મપદની નિર્વાણ પદની ભાન થઈ, એને સંશય, ભય અને ભ્રમણા સર્વ પ્રકારના મટી ગયા. એ નિર્ભય બની ગયા. નિર્ભય બનવાને માટે જ નિર્વાણ પદ છે. નિર્ભય બનવાને માટે જ નિર્ભય પદ છે. એટલે ઉગારામ દાદાએ ગાયું, નિર્ભય નામ વિચારો, આજ એક સે ભવસાગર તરી જવાનો. નિર્ભય નામને વિચારો, આ એક જ ભવસાગર તરી જવા માટેનો આરો છે. ઉપાય હોય તો આ એક જ છે.
નિર્ભય પદ નામ છે. દરેક સંતો નામને પ્રાપ્ત કરીને, નામની સાધના કરીને, નામને ભજીને નામ રૂપે બનીને નિર્ભય થયા છે. નિર્ભય નામનો વિચાર કરો, નિર્ભય નામનું ચિંતન કરો. વિચાર કરવો એટલે એનું ચિંતન કરવું. વિચારવું એટલે નામને જાણવું. નિર્ભય નામ વિચારો, આશે એક ભવસાગર તરી જવાનો. આરો હરિજનો નિર્ભય નામ વિચારો. પણ નામને વિચારવું હોય, નામને સમજવું હોય, નામને ભજીને નામ રૂપે થવું હોય, તો મેલી દે તર્ક વિતર્ક મનના. તર્ક વિતર્ક મૂકી દે. જે ભક્તિ માર્ગમાં તર્ક વિતર્કમાં ચડી જાય છે ને, એ એકેય મેળના નથી રહેતા. ક્યાંય એનું સમાધાન થતું નથી જે તર્ક વિતર્કમાં ચડી જાય છે. અને ઝાઝા સલાહ સૂચન લેવા જાય ને, એ તર્ક વિતર્કમાં ચડી જાય. ઝાઝા બહુ વાંચન કરવા જાય, એ તર્ક વિતર્કમાં. આમાં આમ કીધું ને આમાં બધાયમાં હરખું જ કીધું છે, કહેવાની રીત જુદી છે, એ સમજવું અઘરું છે, એટલે આ એક વાતને પકડીને ભાઈ. બાકી બધુંય હરખું જ છે. બધુંય હરખું છે, આપને ખબર નથી. ગીર ગાય હોય તોય ભલે ને, દેશી ગાય હોય તોય ભલે ને, કાળી હોય તોય ભલે ને, ધોળી હોય તોય ભલે ને, રાતી હોય તોય ભલે, દૂધ ધોળું જ હોય. એમ બધા સંતોનું જ્ઞાન હરખું, પણ કહેવાની રીત જુદી, ભાષા જુદી. એને લઈને આપણે જુદું જુદું લાગ્યા કરતું હોય. બાકી એક જ સાર છે. ઈશ્વર બીજો નથી, બીજી વાત ભલામણા ક્યાંથી હોય? ઈશ્વર એક છે, બીજી વાત ક્યાંથી હોય? પણ આ તો નોખી નોખી રીતે કહે એટલે માણાને નવાઈ લાગે. તરસ લાગી હોય ભાઈ પાણી ભરી દો, જલરામ આપજો. વળી કંઈક નવું લઈ ગયું, જલરામ આપજો, પાણી ભરી દેજો, વારી લઈ લેજો. જરા જુદા શબ્દોથી કહે એટલે નવું લાગે. મિસ્ટર ગયું મેં વોટર. ભૂ ભર દેવાનું કીધું, અહીંયા કઈ બીજું નથી કીધું. એટલે નોખી નોખી ભાષા એટલે નવું લાગ્યા કરે. વસ્તુ તો એકની એક છે. વસ્તુ તો પછી ડખે ચડી જાય જીવ, ડખે ચડી જાય, ડખે ચડી જાય. મેલી દે તર્ક વિતર્ક મનના. ગુરુ વચનને ધારો. ગુરુ વચનને જીવનમાં ધારણ કરો. જેમ આભૂષણ અંગમાં પહેરીએ છીએ, એવી રીતે ગુરુ વચનને જીવનમાં ધારણ કરવાનું છે. એવી રીતે ગુરુ વચનને ધારણ કરવાનું છે. તમે ગળામાં સોનાનો સેન પહેરી લીધો, પછી એનું કાયમ ધ્યાન રાખો છો, પડી ન જાય. જરા કઈ આમ ભ્રમ થાય કે તરત જોઈ લો, ના ના છે. આભૂષણ કિંમતી ધારણ કર્યું તો એનું કાયમ તમે ધ્યાન રાખો છો, પડી ન જાય. એમ ગુરુ વચનનું આભૂષણ એવું ધારણ કરો ને ભૂલાઈ ન જાય ને, એનું ધ્યાન રાખ્યા કરવાનું. ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખ્યા કરવાનું છે. મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો. ગુરુ વચનને જીવનમાં એવું ધારણ કરો કે તમારો મિત્રકાળ હોય તોય ભલે, તમારો ધંધા કાળ હોય તોય ભલે, સંબંધી કાળ હોય તોય ભલે, વ્યવહાર કાળ હોય તોય ભલે, કોઈ કાળની અંદર તમને તમારા સદગુરુ ન ભૂલાય, ગુરુ વચન ન ભૂલાય. આ ધારણ કર્યું કહેવાય. આ ધારણ કર્યું કહેવાય. સત્સંગમાં જઈએ એટલી વાર આપણે સત્સંગી, અને આપણી ઘેરે ગયા પછી જો આપણે કુસંગી હોય તો એનો કોઈ અર્થ નથી. એ તો તમે એક વ્યવહાર હાંચવી લીધો,
કે વરસ દાડે ભાઈ ગુરુ મહારાજની તિથિ હોય જાવું જોઈએ, વરસ દાડે તો જાય ને શું થાય, જાવું પડે ને ભાઈ, જાવું પડે ત્યાં સુધી સમજાણો નથી, જાવું જોઈએ, જાવું પડે એમ નહીં, જાવું જોઈએ. એ ધારણ કર્યું કહેવાય, એ જીવનમાં ધારણ કર્યું કહેવાય. મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો, નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં. નક્કીપણું ગુરુ વચનની અંદર કે આ ધ્યાનથી આ સ્મરણથી મારું કલ્યાણ જ થશે, આ નિશ્ચય, આ નિશ્ચય. ગુલાબનું બીજ આવ્યું હોય તો પછી તમને એવો ભ્રમ થાય ખારો બાવળ નહીં ઉગે, થાય ભ્રમ, ખબર છે? ગુલાબનું બીજ વાવ્યું હોય તો ગુલાબ જ ઉગે ને, બાવળ થોડો થાય એમાં. જે બીજક વાવ્યું હોય એ ઉગે. બસ આ બીજક મોક્ષ અને મુક્તિનું જ છે, આમાં ભક્તિનો જ છોડ ઉગે અને મોક્ષ નામનું જ ફળ લાગે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં. નક્કીપણું કે આ શરણ સેવતા મારો ઉદ્ધાર જ થાય, મારું કલ્યાણ જ થાય. પણ જીવ ઘાટ રૂપ અને કર્મ જોવામાં સદગુરુમાય શંકા કરીને બેહી જાય છે. ગુરુમાય શંકા કરે, આવી મહાન વિભૂતિ, આવા મહાન સંત, એને થોડું ગઢપણ આવે, તે શું આવે, એને થોડીક બીમારી આવે, ભલામણ આવા સંત, આવી વિભૂતિ. ઘાટ રૂપ અને કર્મ જોવામાં જીવ પાસો પડી જાય. બાપુ પાસો પડી જાય, હારા હારાને શંકા થઈ જાય. કા ગુરુ બીમાર પડે તો પાસો પડી જાય, ને કાંઈ એ બીમાર પડે તો પાસો પડી જાય. આમાં ઘણા હકડક છે બાપુ. એટલે આ સત્સંગથી સમજાવવું પડે કે આટલા સારુંથી આવ્યા નથી આપણે. હા, એમ નથી. દેહને બધુંય થાય, દેહને જન્મ ને મરણ ને બીજું ને ત્રીજું ને બધુંય થાય. ભગવાનના અવતારો નહીં થયું છે, મોટા ઋષિ મુનિઓ નહીં થયું છે, એ જોવાનું થતું નથી. નકર આમાં પાછું પડી જવાય. લ્યો, આમાં પાછું પડી જાય. શું કરો તમે, શું કરો? આપણે સાવકાન ગુરુ ગરીબ લે. હવે એમાંય કેટલાય હલવાઈ ગયા. ગુરુનું કાંઈ નહોતું, અમે મદદ કરી હતી. રહી ગયા હો, આમનામ કેટલાય રહી ગયા, રહી ગયા. ગુરુએ તને પ્રેરણા કરી એટલે કાકા તે મદદ કરી હતી. આ સમજાવવું જોઈએ. કેટલાય રહી ગયા, આવું બધું જોવા પાછા પડી ગયા, પાછા પડી ગયા. ગરમ દાદાના શબ્દો જ જોવો તમે, શબ્દો જ જોવો. નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં. ગુરુમાં નિષ્ફળ ભાવ, નિશ્ચયાત્મક ભાવ, બ્રહ્મ સ્વરૂપનો ભાવ. નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં તો મટી જાય ભવો ભવનો ભટકારો. ભવો ભવનો ભટકાર. જો ગુરુમાં નિષ્ફળ વૃત્તિ થાય તો ભવ ભવનો ભટકાર મટી જાય. જીવ ન્યાલ થઈ જાય, જીવ ન્યાલ થઈ જાય. એટલે મનનો ધડો બાંધવા, મનને નિષ્ફળ બનાવવા, નેક ટેકમાં લાવવાને માટે અનુભવી મહાપુરુષોના સમાગમની, સત્સંગની કાયમ એટલે જરૂર છે. એટલે ગાયક જરૂર છે. આ સમજણ કાયમ લેતી રહેવી પડે એમ છે.
લેતી રહેવી પડે એમ છે. અખંડ અવિચળ આત્મા, નહીં જાત વર્ણ વિચારો. ગુરુનો દેહ ગમી જાતિનો હોય, પણ આત્માની કોઈ જાતિ નથી. એ અજાતિ છે. આત્મા અજાતિ તત્વ, આત્મારામ પરમાત્મા પોતે છે. એની જેને અનુભૂતિ થઈ, એ સ્વરૂપની જેને ઓળખાણ થઈ, એ સંતની જાતિ બ્રહ્મ થઈ ગઈ. એ સંતની જાતિ બ્રહ્મ થઈ ગઈ. હવે એની કોઈ જાતિ નથી. જાત નહીં જુગદીશ નહીં, એના હરિજનની ક્યું હોય. જાત ભાત કુળ કિસ્મે ડૂબ મરો મત. જાત જગદીશ પરમાત્માની નથી, તેના ભક્તોની ક્યાંથી હોય. એની કોઈ જાતિ નથી, અજાતિ છે. કેટલાય જાતિ જોવામાં રહી ગયા, વર્ણ જોવામાં રહી ગયા, જાત વર્ણના અભિમાનમાં રહી ગયા. આપણા કરતા તો ગુરુનું વર્ણ નીચે છે. ગુરુનું વર્ણ સર્વની ઉપર છે. શિખર રૂપ તત્વ તે ગુરુ છે. સર્વનું આધારી તત્વ તે ગુરુ છે. જાત વર્ણના ભાવમાં ગણાઈ રહી ગયા, અંતરું પડી ગયું. દેહ અભિમાન, વર્ણ અભિમાન, કુળ અભિમાન અપાર. દેહરૂપ થઈને મારું માયનું એમાં જાણ્યા નહીં કીર્તાર બોલનહારો. તો તે તો તુજ બોલે ભગવાન નહીં કદી ન્યારો. પાંચ તત્વના પડદાની માય ખેલનહારો. કાયા નગરની માય સદા એક ધારો. એને ગુરુ ગમથી વિચારી. આ દેહ દેવળમાં દેવ આત્મા એનો તે જાણ્યો નહીં મદાર. ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર લાભુ ધણી તારો. પણ દેહ અભિમાન, વર્ણ અભિમાન, કુળ અભિમાનની અંદર કેટલાય વિચારા રહી ગયા. ને જાણવાનો હતો એને જાણ્યો નહીં, એમાં લક્ષ્ય દીધું નહીં અને રહી ગયો વિચારો. અખંડ અવિચળ આત્મા, એની જેણે ઓળખાણ કરી છે, એ મહાપુરુષના જાત વર્ણનો વિચાર ન કરો. એ ઉગારામ દાદા કહેતા તમારે તરસ છીપાવી છે, નદી વાંકા ચૂકી છે, શેવાળ છે, આમાં પાઈન ઉગી છે. નદીના વાંક સુખ જોહો, શેવાળ જોહો, તો તમે પાણી પીને તરસ નહીં છીપાવી શકો. તરસ છીપાવી હોય તો નદીના વાંક શોખ જોવામાં કાંઠે વયા જાઓ. શેવાળ હોય તો જરા આઘો કરીને ખોબો ભરીને પાણી પી લ્યો ને તરસ મટી જાય. તરસ મટી જાય. એમ જન્માંતોરની તૃષા મિટાવવી હોય તો સદગુરુની જાત વર્ણ સામે ન જોવો. એનો જ્ઞાનનો જે પ્રવાહ આયલો જાય છે ને એને ખોબા ભરી ભરીને પી લ્યો ને. એના ખોબા ભરી ભરીને પી લ્યો ને તરસ જો છીપાવી. તા નદીના વાઘો ખામે જોવા જાઓ તો આમાં કાંઈ છેડો આવે એમ જ નથી. છેડો આવે એમ નથી. અખંડ અવિચળ આત્મા, નહીં જાત વર્ણ વિચારો. એની કોઈ જાત નથી, વર્ણ નથી, અને એનો વિચાર પણ ન કરવો. એનો ભક્તિ કરનારે જાત વર્ણના વિચારો પર બહુ ન જાવું. ગુણગ્રાહી બનવું, ગુણો તરફ ધ્યાન દેવું, અને ગુણ જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવો. કોઈ પણના જીવનમાંથી ગુણ મળે ને એ આપણે લઈ લેવા. ગુણગ્રાહિક બનવાનું, જાત વર્ણ હમે નહીં જોવાનું. જ્યાંથી ગુણ મળે
ત્યાંથી લઈ લેવું. સોનું તો કાદવમાં પડ્યું હોય તો લઈ લેવાય કે નહીં? ના, અરે ના, ભલે ને તોલા 60 રિયા કાદવમાં પડ્યું, કાંઈ ને હબ દઈને હાથ નાખીને લઈ લેવાય. લોઢાન ન લેવું. કે સોનું તો કાદવમાં પડ્યું હોય તો લઈ લેવાય, એમ પાપી ખુરાસાની માણસ હોય પણ એનામાં એકાદો ગુણ હોય ને એ આપણે લઈ લેવાય. ગુણ છે એ હોનું છે. સંતોએ આવી રીતે ગુણ ગ્રહણ કરી અને અનુભવનો મધપૂડો બનાવ્યો. મધપૂડો. મધમાખી ભેળી મળી તર જમાવી એક ત્રાપો, સંતોએ મળીને કર્યા વલોણા માખણ ઉતારી લીધો એક મણ પાકો. બધેથી ગુણને ગ્રહણ સંતોએ કર્યા છે. ગુણગ્રાહી છે અને હંમેશા જીવન ગુણગ્રાહી હોવું જોઈએ. પણ આપણું જીવન અવગુણગ્રાહી છે. આપણું મધમાખી છે એ ગમે ત્યાંથી સારો જ રસ લે છે. એ કાંઈ ગુલાબ ને ચંપો ને ચમેલી ઉપર બેહીને રસ લે એવું નથી. આવળ બાવળમાં બેઠી હોય ને છેલ્લે કાદવમાં પણ બેસીને મગમાં મધમાખી રસ લેતી હોય છે અને મધપૂડો બનાવતી હોય છે. ગમે ત્યાંથી રસ લે છે, જેનું જીવન જ ગુણગ્રાહી છે. અને આપણે કાદવમાં તો ઠીક, પણ ગુલાબના ફૂલમાં અવગુણ જોઈએ. હવે આનું કેમ કરવું? ગુલાબના ફૂલમાં અવગુણ જોઈએ, સંતમાં અવગુણ જોતા હોય, એ ક્યાંથી તરે? જીવન જ અવગુણગારું છે. ગુણ બંધાણા વગર ભક્તિ માર્ગની યાત્રા શરૂ જ થતી નથી. જ્યારે ગુરુમાં ગુણ બંધાય તે જ યાત્રા ચાલુ થાય છે. ગુણ બંધાણા વગર ભક્તિ માર્ગમાં ગતિ જ થતી નથી. ખંડ અવિશળ આત્મા નહીં જાત વર્ણ વિચારો, જે નિષદિન ઘટમાં ગાજે. જે ઘટની અંદર કાયમને માટે ગાજી રહ્યો છે, શબ્દ ધ્વનિ જેનો થઈ રહ્યો છે. અહોનિશ જેની ધ્વનિ ઉઠી રહી છે. હોતા હૈ ને સુનાતા હૈ, ધર से अधर से आवाज कैसे होता है. कौन नर भरता कौन उड़ाता, कहाँ निशान ठहराता है, धर से अधर से आवाज कैसे होता है. बंदूक नोती गज नोती बिना दारू से उड़ाता है. कौन नर भरता कौन उड़ाता, कहाँ निशान ठहराता है. कि ओहंग नर भरता सोहम उड़ाता, निर्भय निशान ठहराता है. ओही आवाज कोई ज्ञानी नर सुनता हो, समझ समझ सुख पाता है. पण कहे रविराम गुरु भाण प्रतापे, कोई शब्द में सुरता मिलाता है. जो कोई शब्द में सुरता मिलावे तो घटो घटनी अंदर एनी गरज ना थई रही है, एनो ध्वनि उठी रह्यो छे. जे निष्दिन घटमा गाजे, मन पवन थी न्यारो. हरिजनो निर्भय नाम विचारो. घटमा गाजी रह्यो छे, पण हजी आपणुं मन पवन एटले प्राणथी न्यारूं छे, प्राणथी जुदुं छे. ज्यां सुधी मन प्राण पवनथी न्यारूं छे, ત્યાં સુધી આત્મા સો પરમાત્માનું જ્ઞાન થતું નથી. જ્યારે ગુરુ વચને મન પવન એક રૂપ થઈ જાય ત્યારે એનું જ્ઞાન થાય છે. મન પવનથી ન્યારું છે, પ્રાણથી ન્યારું છે. તો હવે મન પવન એક રૂપ કેમ થાય? મન પવનને એક રૂપ કરવાને માટે શું કરવું? કે હરદમ મેં હાજર રહેતા સુરતા કરે સંધારો. આ ઓહંગ અને સોહમ બે તાર ગાજે, એનો વાગી રહ્યો છે એક તારો. હરદમમાં હાજરી રાખો.
અત્યારે આપણી મનની હાજરી વિષયો ઉપર બહુ રહે છે. વિષયોના સંસર્ગની અંદર જ રાત ને દિવસ આપણું મન સબળ્યા કરે છે. જાગ્રત અવસ્થામાં તો વિષયોનું સેવન કરે છે, પણ સુષુપ્તિ અને સ્વપ્ન અવસ્થાની અંદર પણ વિષયના સેવનમાં જ મન લાગ્યું છે. હવે આ મન જે વિષય સંગી છે એ કુસંગી છે. એ મન જો સતનું સંગી થઈ જાય, પણ ક્યારે કે આવી કોઈ સદગુરુની શાન સમજીને મનથી મનને સમજાવવાનું છે. આપણે આપણા મનથી જ મનને સમજાવવાનું છે. મનથી મનને સમજાવીને એને અહીંયા હાજરી પૂરતું કરી દેવું છે. વિષયમાં હાજરી પૂરે છે એને હરદમમાં હાજર રાખવું છે. નામ સ્મરણમાં હાજર રાખવું છે. વિષયની હાજરીમાં માથે કર્મ થાય છે ને નામમાં હાજરી ભરે તો ત્યાં કમાણી થાય છે. વિષયમાં હાજર મન રે વિષયો ભોગવે એટલું માથે કર્મનું કરજ થાય છે. જેટલા ભોગવટા ભોગવીએ એટલા જવાબદાર છે અને એનો બદલો દીધા વગરનો છૂટકો નથી. વિષય ભોગવતા માથે કર્મનું કરજ થાય છે અને નામ સ્મરણ કરતા કર્મનું કરજ છૂટે છે અને કમાણી થાય છે. એટલે ધનવાન બની જાય છે. એટલે અતિ ધનવાન બનવાની જો સમજણ હોય તો નામ સ્મરણ છે. અતિ ધનવાન બનવાની સમજણ હોય તો, અતિ સત્તાવાન બનવાની સમજણ હોય તો નામ સ્મરણ. કેવો સત્તાવાન? કે ત્રણ લોકનો નાથ, અખિલ વિશ્વનો નાથ, પરમાત્મા સર્વનો ઉપરી, સર્વનો ઉપરી પરમાત્મા. એ ભગતનું કયું કરે આ સત્તા કાંઈ નાની લાગે. ત્રણ લોકનો નાથ ભગતનું કયું કરે આ સત્તા કાંઈ નાની લાગે. એ ભજનનો પ્રતાપ છે. ભજનનો પ્રતાપ છે. હરદમ મેં હાજર રહેતા, હરદમ આ નામમાં હાજર રહેતા સુરતા કરે સંધારો. સુરતાનું નામની સાથે અનુસંધાન થાય તો તરત અનુભવમાં આવ્યું કે આ ઓહંગ અને સોહમ બે તાર ગાજે. જેનો વાગી રહ્યો છે એક તારો ઓહંગ અને સોહમ, આ બે તાર વાગી રહ્યા છે. બે તારમાંથી અનેક પ્રકારની નાદ બ્રહ્મની રાગ રાગીણીઓ થયા કરે છે, જેની કોઈ સીમા નહીં. એટલી પ્રકારની રાગ રાગીણીઓ ખાલી બે તારમાંથી જ નીકળે છે. વીણા વાગે સંગ ચરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાઈ, ઓર નાદ કસો કયો ન જાય, એવા એવા સાધન સજા, દેખ લે સુન મંડળ કી મજા. અનેક પ્રકારની રાગ રાગીણીઓ આ બે તારમાંથી થાય છે. તાર બે જ છે. એક વાજામાંથી અનેક પ્રકારના વાજાના સૂર નીકળે છે. બાકી હાર્મોનિયમમાં કાંઈ સિતારનો તાર નો નીકળે, સિતારનો સ્વર નો નીકળે. નીકળે નહીં. આ તો એક જ વાજામાંથી ને એક જ તારમાંથી બધી પ્રકારના સુરાવલીઓ નીકળે છે. ઓહંગ સોહમ બે તાર વાગે. બસ આ બે તારને વગાડતા આવડી જાય એટલે અનેક પ્રકારની રાગ રાગીણી સાંભળવાની તમને આમાં બહુ બહુ
જાજા માથા મારવા પડવાનું નથી. અગર એમ લાગે ગિટાર શીખવો ને સિતાર શીખવો ને વહી જાય અડધી જિંદગી બાપુ, તો માન હરખું વાગે નગર વાગે પિંજરાને ત્યાં જ જેવું. ના ખાલી 2 તાર વગાડતા આવડે ને, બધી પ્રકારની ધ્વનિઓ એમાં સાંભળવા મળે. આ સંગીત ક્લાસ છે, સંગીત વિદ્યાલય છે. હા, સંગીત ક્લાસ, સંગીત વિદ્યાલય છે. કે અમારી સ્કૂલમાં સંગીતનો વિષય આવે, આમાં હોત આવે, આમાં હોત સંગીતનો વિષય આવે, આમાં આવે. મારે વિજ્ઞાનનો વિષય આવે તો આમાં હોત આવે. મહાપુરુષો વિજ્ઞાની બન્યા, વિજ્ઞાનના દાતાઓ પણ આપણા ઋષિ મુનિઓ છે. આ વિજ્ઞાનનો વિષય આવે. મારે આયુર્વેદનો હોત વિષય, આમાંય આવે. આયુર્વેદ આપણા ઋષિ મુનિઓ જ કીધું, બધા વિષય આમાં આવે છે. એક વિદ્યાલયમાં બધું ભણવાનું આવે, એટલે બધું આવે. આ ઓહંગ અને સોહમ 2 તાર વાગે એનો વાગે છે એક તારો, હરિજનો નિર્ભય નામને વિચારો. સદગુરુએ કૃપા કરીને કિયો હે નામ ઉજ્યારો. સદગુરુ સાહેબે કૃપા કરી અને નામની ઓળખાણ કરાવી દીધી, નામનું પ્રાગટ્ય કરાવી દીધું. સદગુરુએ કૃપા કરી કિયો હે નામ ઉજિયારો. ઉગારામ સદગુરુ દેવ હમારા, ઈર્ષાગર મળ્યા છે કિનારો. સદગુરુ ઈર્ષાગર, અમને મોક્ષ પદનો કિનારો મળી ગયો. ગુરુ છે એ મોક્ષ પદનો કિનારો છે. ગુરુ છે એ મોક્ષ પદનો કિનારો છે. જાજી કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં, સદગુરુમાં વિશ્વાસ અને શ્રદ્ધા બંધાઈ, એના શરણનો આશરો લઈને જીવ બેહી જાય એટલે મોક્ષપદનો કિનારો એને આવી ગયો. અને હાવ સાદા શબ્દોમાં કહું તો ગુરુને પગ પકડાય ને મોક્ષપદનો કિનારો આવી ગયો. શ્રદ્ધા અને વિશ્વાસ ટકી રહેવા જોઈએ. ભારા ઉભારા થાય તો ભલે ને તમે અડદિયા ખાધા હોય, દૂધપા ખાધું હોય, ઉલટી થાય બધું નીકળી જાય બાપુ, નીકળી જાય ને બીજું હોત થાય. ઉલટી ન થાય ને પસી જાય ને તો જમાવટ થાય એવું છે, બાકી પસે નહીં ને તો કાંઈ કામનું નથી, કોઈ કાંઈ કામનું નથી. તો શ્રદ્ધા વિશ્વાસ જેને રહી ગયા એનું કામ સફળ થઈ ગયું. માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખીને ગુરુચરણની અંદર નિષ્ઠા બાંધીને જીવન જીવી જાય એ જરૂર એક દી વહેલા મોડો પણ નિર્વાણ પદને પામે ખરો. ભલે ને એક ક્લાસમાં 2 વાર નપાસ થયો હોય પણ લાગ્યો રે પાડો પાસ તો હવે થાય. હા, ઘણી વાર આપણે નપાસ થાય એવું થોડું, પણ લાગ્યો રે ને તો વહેલા મોડી ડિગ્રી મળે, વહેલા મોડી ડિગ્રી મળે. આ સીએમાં કેટલી પરીક્ષા દેવી પડે, પાસા નથી પડતા, ભાઈડા થાય છે પાછા. આમાં એમ જ હોય, આમાં એમ જ હોય. આવે ક્યારેક માર્ક સાથે એમાં હું રોદડા રોવાના હોય, લાગી જવાય પાછો, બસ બરાબર. એ ભાવ પ્રેમમાં રહે એને ધન્યવાદ છે, એ આનંદમાં રહીએ એને કાયમને માટે ગુરુ મહારાજ પોતાની સુરતામાં હાંચવીને રખોલું કર્યા કરે ને ધ્યાન રાખ્યા કરે. એવી ભાવના રાખીને ભજન ભાવમાં રહેવું, આનંદ કરી લેવો. સદગુરુ દેવ કી જય.